नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। बनासकांठा जिले के कांकरेज के शिरवाड़ा गांव में तलाटी की कमी, छात्र असमंजस में। कांकरेज के शिरवाड़ा गांव में पिछले 2 महीनों से तलाटी नहीं लगने से स्थानीय लोग परेशान हैं। बनासकांठा जिले के कांकरेज के खराब नेतृत्व के लिए कौन जिम्मेदार है? कांकरेज तालुका की प्रशासनिक कार्यप्रणाली बिगड़ चुकी है। तालुका स्तर से लेकर जिला स्तर तक शिकायत करने के बावजूद समस्या का समाधान न होने से स्थानीय लोग और छात्र व्यथित हैं। जिला विकास अधिकारी और तालुका विकास अधिकारी द्वारा सुनवाई न किए जाने के कारण स्थानीय लोगों ने सीएमओ और पीएमओ को ट्वीट कर तलाटी लगवाने की मांग की है। राजू जोशी, गाम शिरवाड़ा, तालुको कांकरेज, जिल्लो बनासकांठा। सतत शिरवाड़ामां जे तलाटीना जे लोचा चाली रह्या छे एने पूर्ण करवा अमे नम्र विनंती करीए छीए। जे ईडब्ल्यूएसना दाखला जोईए एना माटे जे सही सिक्का कराववाना होय छे एना माटे अमारे क्यां धक्का खावा। जे आप सरकार वती अमने विनंती करीए छीए कि आप जे अमारी रजूआत छे एने पूर्ण करो अने गाममां तलाटीने मूको। हूँ विशाल जोशी, शिरवाड़ा गाममां छेल्ला 2 महीनाथी तलाटी छे ज नहीं, पोस्टिंग ज आपता नथी गतु तालुकामांथी। तो हवे मारे ईडब्ल्यूएस रिन्यू करावવું છે, તલાટીના સિક્કા વગર ईडब्ल्यूएस रिन्यू થતું નથી। 10 છોકરા ગયા એવા મારી સાથે મારા વિદ્યાર્થી મિત્રો પણ સાથે સાથે છે, તો એમને ક્યાં જવાનું? ઘરની આ કારણે કોઈ પણ તલાટી વગર કશું ગ્રામ પંચાયતનું કામ થતું નથી, તો તલાટી આપવા વિનંતી। શિરવાડા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેના પદ ઉપર છું। અમે વારંવાર રજૂઆતો ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબશ્રીને કરી છે અને તેમ છતાં ટ્વીટ પણ કરેલું છે સીએમઓ ભૂપેન્દ્રભાઈ પટેલ અને બચુભાઈ ખાબડને, છતાં પણ અમારા તલાટી મોકલવામાં આવ્યો નથી હજુ સુધી। એના કારણે અમારા વિદ્યાર્થી મિત્રો અને બાળકોને અને પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ખૂબ જ તકલીફો પડી રહી છે, જેથી કરીને સરકારશ્રીને અને ટીડીઓ અને ડીડીઓ સાહેબશ્રીને વિનમ્ર અપીલ છે કે અમને જેમ બને તેમ સત્વરે તલાટી કમ મંત્રી આપવામાં આવે। બીજા નંબરની અંદર ગામ અમારી જોડે વિકાસની માગણી કરે છે, પણ અમારી જોડે તલાટી નથી, તો વિકાસ કરવા કઈ હજી સમિતિઓની પણ અમારે રચના નથી થઈ, તલાટી હાજર નથી। 1-2 ગ્રામ સભા બોલાઈ છે, પણ તલાટી વગર અમારે કરવું શું? આગળનું કાર્ય જ થઈ શકે એમ નથી, ખૂબ તંગી પડી રહી છે। મારું ગામ શિરવાડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। પછી આ ટ્રમમાં હમણાં જે 6ઠા મહિનામાં ચૂંટણી થઈ, એ ચૂંટણીની અંદર મને ગામે બહુ સારી રીતે જંગી મહોબ્બતોથી જીતાડી અને સરપંચ પદના ઉમેદવાર તરીકે મને ચૂંટીને લાવ્યો। પણ ચૂંટીને આવ્યા પછી હું તલાટીની રાડ માટે 2 થી 3 વખત ઓફિસે ગયો અઠવાડિયાની અંદર। આજ દિવસ સુધી 20% ખાઈ રહ્યો, પણ કોઈ રીતે મને ટીડીઓ સાહેબ તલાટીમાં કોઈ કહેતા કોઈ પ્રોત્સાહન આપતા નથી, મને ટેકો આપતા નથી। મેં તલાટીની 20 વખત માગણી કરી, પછી કાલે હું ફેર ગયો, 2 દિવસ પહેલાં ગયો, પણ તલાટી સાહેબ ટીડીઓ સાહેબે મને એવું કીધું કે તમે ગામ પંચાયતનું તળનું માગણું છે એ જુદું પાડી આલો અને બધું આકારની જુદી પાડી આલો, તો તમને કદાચ તલાટી મળે। તો ટીડીઓ સાહેબનો કોઈ એવો અધિકાર આવતો નથી કે ગામનું તળ જુદું પાડવાનો અને માગણું જુદું પાડવાનો। આ પોતાને કયા કારણે કયા અધિકારથી કહેવું પડ્યું છે? મારા છોકરાઓને શિષ્યવૃત્તિનો દાખલા ઘટાડવા છે, ગામને જરૂર છે, કોમ મારું ગામનું અટકાયેલ પડ્યું છે। 3 વર્ષથી મારી છેલ્લી સ્ટ્રીટ લાઇટો બંધ છે, પાણીને પંચાયતના બોરની 10 વખત મોટર બળીને 10 વખત અમે ગામમાંથી ઉઘરાણું કરી અને પંચાયતની મોટર રિપેર કરાવી। બીજા નંબરમાં 19 લાખ રૂપિયા ઉઘરાણું બાકી છે। હું તલાટીની વારંવાર રજૂઆત કરતાં મને ટીડીઓ સાહેબ તલાટીનું કોઈ ધ્યાન દોરતા નથી। પછી હું ડીડીઓ સાહેબ પાસે ગયો, ડીડીઓએ કીધું કે તમે તલાટી શિવરીને એમ કહો કે તમે રિપોર્ટ આપો તો હું તમને તલાટી આપું। તો રિપોર્ટની 2 વખત મેં માગણી કરી, તો તલાટી મને કોઈ ટીડીઓ સાહેબે તલાટીની કોઈ કહેતા કોઈ ભલામણ કરી નથી કે કોઈ મને માગણું જુદું, ખાલી માગણું જુદું કરવાની વાત કરે છે, બાકી તલાટી આપવાનો કોઈ મને ટીડીઓ સાહેબ સહકાર આપતા નથી। देखते रहिए द हिंद 24 न्यूज।